જય ભગવાન. હવે આજે આપણે ગરુડજીના અભિમાન વિશે જોઈશું. ગરુડજીને જિંદગીમાં 2 વખત અભિમાન થયેલું. એક વખત અભિમાન થયું એ કૃષ્ણ ભગવાને ઉતાર્યું, અને બીજી વખત અભિમાન થયું એ અભિમાન કાગભૂષુંડીએ ઉતાર્યું. હવે આપણે બીજી વખતનો ઇતિહાસ જોઈશું. તો રામ અને રાવણના યુદ્ધમાં લક્ષ્મણજી બેભાન થઈ ગયા. તો લક્ષ્મણજી નાગ પાશમાં બંધાયેલા. તો ભગવાને ગરુડજીની મદદ લીધી અને ગરુડે આવી અને નાગને મારી નાખ્યો અને નાગ પાશમાંથી લક્ષ્મણજીને મુક્ત કર્યા. એટલે ગરુડને અભિમાન થયું કે આ રામચંદ્ર ભગવાન છે કે કોણ છે? આટલા નાગ પાશમાંથી એમના ભાઈને છોડાવવા માટે મને બોલાયો. એટલે આવો વિચાર આવ્યો. એટલે એ નારદજી જોડે ગયા. હવે નારદજીને પણ જવાબ ખબર હતો, પણ નારદજીએ કહ્યું કે આનો વધુ સારો જવાબ મહાદેવજી આપી શકશે, તમે મહાદેવજી જોડે જાઓ. એટલે મહાદેવજીને થયું કે ભાઈ આ ગરુડને અભિમાન આવ્યું છે, હું જવાબ આપીશ તો અભિમાન ઉતરશે નહીં. એટલે એને કે તમે કાગભૂષુંડી જોડે જાઓ. એ કાગભૂષુંડી છે ને, એ ભૂષુંડી એક તપસ્વી હતા, અને એક પાપના હિસાબે, એક ભૂલના હિસાબે એમને કાગડાનું સ્વરૂપ મળેલું. અને કાગભૂષુંડી એ રામજીના પરમ ભક્ત હતા. એટલે કે કાંઈ એનાથી નીચા માણસ જોડે જશે એટલે એનું અભિમાન ઉતરશે. એ ગરુડજી એ કાગભૂષુંડી જોડે આવે છે. કાગભૂષુંડીને પ્રશ્ન કરે છે કે રામચંદ્ર ભગવાન છે કે મનુષ્ય છે? એ જો ભગવાન હોય તો એમના ભાઈને નાગપાશના બંધનમાંથી છોડી શક્યા કેમ નહીં? તો એમણે કહ્યું કે જ્યારે ભગવાન દેહ લીલા ધારણ કરે, મનુષ્ય લીલા ધારણ કરે, ત્યારે એ સામાન્ય માનવના જેમ જ વર્તે છે. અને એ પ્રમાણે એના જે વિચાર હતો, કુવિચાર હતો, એ દૂર કર્યો અને એને એમના મને શાંતિ આપી. પછી ગરુડજી કાગભૂષુંડીને 7 પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં સૌથી મોટું દુઃખ કયું છે? તો કાગભૂષુંડી કહે છે સૌથી મોટું દુઃખ દરિદ્રતા છે. પછી કે સૌથી મોટું સુખ કયું છે? તો કે સંત મિલન. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે સૌથી મોટો ધર્મ કયો છે? તો કે અહિંસા. અહિંસા પરમો ધર્મ, જે જૈનો કહે છે એ. ચોથા નંબરે પૂછે છે કે સૌથી મોટું પાપ કયું છે? તો કે નિંદા. સૌથી મોટું નર્ક કયું છે? પરાધીનતા. અને સૌથી મોટું સ્વર્ગ કયું છે? સંતોષ. અને સૌથી પહેલો પ્રશ્ન એક રહી ગયો. તો પૂછે છે કે આ દુનિયામાં સારામાં સારો દેહ કોનો? તો સારામાં સારો દેહ મનુષ્યનો. મનુષ્ય દેહમાં તમે ભગવત સ્મરણ કરી શકો, મુક્તિ પામી શકો છો. આવો ભગવાનનો સરસ આપેલો મનુષ્ય દેહ છે. એ આપણે સારું ખાઈએ પીએ, ઇન્ફિરિયર વસ્તુ મોઢામાં જવા ના દઈએ. આપણા શરીરમાં ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત. હું માણસના આંતરડામાં, શરીરમાં વૈશ્વાનર અગ્નિ રૂપે રહું છું. અને વૈશ્વાનર અગ્નિમાં આપણે કઈ આહુતિ આપવી એ આપણે નક્કી કરવું, અને જે ઉત્તમમાં ઉત્તમ દેહ છે એ પ્રમાણે આપણે મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. હવે આ કાગભૂષુંડી છે એ નીલગિરી પર્વત ઉપર રહે છે, અને એ કદાપી એમનું દેહાંત થવાનું નથી. એ કાયમી જીવ છે અને સતત રામ ભક્તિ કરે છે. નીલગિરી પર્વત ઉપર એક વડ છે, અને એ વડ ઉપર 1000 કાગડાઓ રહે છે. એમાં કાગભૂષુંડી રહે છે. એ સવારે સ્નાન કરી અને આવી અને આખો દિવસ રામજીની કથા કરતા હોય છે. એટલે આ બોલો સૌ કાગભૂષુંડી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. ઓમ.